જામનગરના નાના ગામડાને ટાપુ બાદ હવે મહાનગરપાલિકામાંથી દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે। જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આજે તંત્રનું મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું। બચુનગર નદીના પટ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કહી શકાય કે આ પ્રકારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે। 4 જેસીબીની મશીન મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મહાનગરપાલિકાની ટીમ અને પોલીસના કાફલા સાથે કામગીરી કરવામાં આવી હતી। આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસટી શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં ખાસ કરીને જે નીચે સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે દબાણ હતો એને દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરવામાં આવેલ છે। એમાં 98,845 ચોરસ ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેને ઉપર 54,000 ફૂટ જેવી બાંધકામ કરવામાં આવેલ હતો અને એની અંદાજિત કિંમત આપણે ગણવા જઈએ તો 17.62 કરોડ રૂપિયા જેવી થાય છે અને હાલે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ છે। આમાં રહેણાંક મકાન પણ છે? રહેણાંક મકાન છે। હા, એમાં મકાનો હતા એને અગાઉ નોટિસો આપેલી હતી અને એ લોકોએ ખાલી કરીને અહીંથી નીકળી ગયા હતા અને અમારા દ્વારા આજરોજ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।